हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। સ્વામિનારાયણના ભક્ત રત્નોની અંદર આજે આપણે એક એવા ભક્તની વાત કરવી છે કે જેમને ખાલી એક સંકલ્પ થયો કે આ લાખો કીડીઓનો ક્યારે ઉદ્ધાર થશે, અને એમના સંકલ્પથી એ શ્રીજી મહારાજ એ કીડીઓનો ઉદ્ધાર કરે છે। તો એવા ભાદરાના વશરામ ભક્તના આજે જીવન પ્રસંગો આપણે જોવાના છીએ, અને આ જીવન પ્રસંગો દ્વારા આપણે વશરામ ભક્તનો તો વિશેષ મહિમા સમજશું, પણ સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીનો અને સ્વામિનારાયણ ભગવાનનો પણ પ્રભાવ જોશું। આમ તો ભાદરામાં એક મુક્તો પ્રગટ થયા હતા, તો એમાં જ તે એક વશરામ ભક્ત એક સુથાર જ્ઞાતિના પોતે અવતર્યા હતા, અને એ પણ એવા ભગવાન પ્રત્યેની એમની ભાવના અને ભક્તિ અને નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું। આમ તો પોતે સદગુરુ નિષ્કાન સ્વામીની બહેનના પુત્ર, એટલે કે આમ ભાણેજ થાય, અને શ્રીજી મહારાજ એમના ધામરૂપ મૂળજી જે શર્મા હતા એટલે કે ગુણાતીતાનંદ સ્વામી, એમની સાથે ત્યાં વશરામ ભક્તને ખૂબ એવો સ્નેહ પણ હતો। આમ તો મૂળજી શર્માની ઉંમર નાની, પરંતુ આ મોટી ઉંમરના વશરામ ભક્તને ઘણી બધી વખત એ ભગવાનની વાતો કરે। જો આ ભગવાનની વાતો દ્વારા આપણા જીવનની અંદર એક આપણું એક આધ્યાત્મિક માર્ગની અંદર જે સ્થાન છે ને એ ઉપર આવે છે। આપણે સર્વ કોઈનો લક્ષ્ય હોય છે કે મારે ભગવાનના ધામને પામવું છે, પરંતુ આ ભગવાનને ધામમાં પામવા માટે એ આપણે એ ભગવાન સંબંધિત વાતો આપણે સમજવી પડશે, જાણવી પડશે, અને એ ચરિત્રોનું જ્યારે આપણે એ શ્રવણ કરીએ ત્યારે ખરેખર એ પ્રતીતિ પણ આપણને આવે છે। આમ તો ભાદરાની અંદર સંવંત 1848 ફાગણ સુદ પૂનમ, અને મૂળજી શર્માએ વશરામ ભક્તને કીધું કે આજે છે ને અયોધ્યાની અંદર પુરુષોત્તમ નારાયણ ફૂલદોલનો ઉત્સવ કરીને પોતાના મિત્રોના પ્રસાદી આપે છે, એટલે છે ને આપણે પણ આજે છે ને ઉત્સવ ઉજવીએ, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી તો બધુંય પોતે જાણતા હતા, અને જ્યાં જ્યાં લીલાઓ એ શ્રીજી મહારાજ કરતા હતા એ બધી લીલાઓ અહીંયા ભાદરાની અંદર પોતે બાળ વયને તે ઉંમરે પોતે જોઈ શકતા હતા। એટલે વશરામ સુથારને તો આ વિચાર ગમ્યો, એટલે તરત તેમને બધા મિત્રોને ભેગા કરી નાખ્યા, અને બધા મિત્રોને કીધું કે આપણે એક સુંદર મજાનો હિંડોળો તૈયાર કરવો છે, અને એને પુષ્પના હારથી શણગાર્યો, અને પછી તો એમાં બાલ મુકુંદની તે મૂર્તિ પધરાવી, અને પછી તે મૂર્તિની આરતી એ મૂળજીએ ઉતારી। હવે એ પ્રસંગે તો એ બાલ મુકુંદની મૂર્તિમાંથી અતિશય આમ પ્રકાશ નીકળ્યો, એટલે આમ સમગ્ર ઓરડાની અંદર આમ પ્રકાશ વાપી ગયો, અને ધીરે ધીરે એ પ્રકાશ હતો ને પોતે શંકાય લઈને એ આરતી ઉતારતા મૂળજીના શરીરની અંદર પ્રવેશ્યો। એટલે આ વશરામ ભક્ત અને જે બાળ મિત્રો ભેગા થયેલા હતા એટલે આ ચમત્કાર એમને જોયો, અને જે અક્ષર બ્રહ્મના પ્રકાશ રૂપની જે સ્વરૂપની જે ઓળખાણ રહ્યો ને એ કરાવવા ત્યાં એટલો બસ ઈશારો એક કાફી હતો, અને એ વશરામ ભક્તને એ ઈશારો તેના લીધે જ તે એ દ્રઢતા પણ થઈ ગઈ। સંવંત 1855 જે જેઠ માસની સુદ પાંચમની તિથિ, હવે આમ તો મૂળજી ભક્ત અને પોતાના જે નિત્યક્રમથી પરવારીને છે ને પોતે ખેતરે જતા, એટલે ચોરોનામાં તો હે ને વશરામ સુથાર ને રત્ના ભક્ત બધાય વગેરે હરિભક્તો બેઠા હતા ચોરાની અંદર, એટલે એમને મૂળજીને બધાને બોલાવ્યા અને કીધું કે મૂળજી ભક્ત તમે છે ને વાતો કરો। એટલે હવે સ્વાભાવિક રીતે પહેલાં બેસવાનો આગ્રહ કર્યો, પછી વાતો કરવાનો આગ્રહ કર્યો, અને વાતોની અંદર ઘણા બધા પ્રસંગો એવા નીકળ્યા, તો એવામાં છે ને મૂળજી બોલે ને તેમાં એક એક એમને ઓડકાર આવ્યો। એટલે આ રત્ના ભક્તે કીધું કે મૂળજીભાઈ અત્યારના શું જમીન તેમ આવ્યા છો કે આ ઓડકારો આવે છે, આટલું બધું થોડું વહેલા જમાય? તો મૂળજી ભક્ત હસીને કીધું કે હમણાં છે ને અક્ષરાતીત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન એ લખુચારણને ત્યારે ઘેર લોઢવા ગામે પોતે બિરાજે છે, અને લખુચારણ પણ આ ભગવાનને રોજ કઢેલું છે ને એક દૂધ પાય છે,
અને આજે પણ દૂધ આપ્યું ને તો ભગવાને થોડુંક પીધું ને વધેલી પ્રસાદી મને આપી. એટલે એ પ્રસાદીનો દૂધનો ઓડકાર આવે છે. અને એમ કહીને તો મૂળજી ભક્ત હતા એ પોતે ઉઠ્યા ને પછી તો ખેતરે જવા માટે એ જાય છે, તૈયાર થાય છે. એકવાર છે ને મૂળજી શર્મા આ વશરામ સુથારની દુકાને બેઠા હતા. હવે એ વખતે તો એક ત્યાં બાવો આવે છે અને વશરામભાઈને કહેવા લાગ્યો કે જો મેં 2-4 दिन का भूखा हूँ और हमारे लिए कुछ खाने का बंदोबस्त कर दो, नहीं तो हम धाम में पहुंच जाएंगे. એટલે આ સાધુનો આ દંભી વચન સાંભળે એટલે મૂળજી ભક્તે કહી દીધું કે જો બાવાજી ધામમાં જવું હોય ને તો પગ લાંબો કર, હું તને ઘા કરીને ધામમાં તને પહોંચાડી દઉં. એટલે વશરામભાઈએ કીધું કે આ સાધુ પણ ખરા છે, પગ લાંબો તો કર પણ મૂળજી ઘા કરીને તને ધામમાં ફેંકી દેશે. હવે આ સાધુ હતા ને એ પોતે ગભરાઈ ગયા, કારણ કે મૂળજીના એ સ્વરૂપની અંદર એવું એને ઐશ્વર્ય દેખાતું હતું ને, એટલે એને એમ લાગ્યું કે આ મૂળજી ખરેખર ધામમાં ફેંકી ન દે તો સારું. એટલે પોતે એવું કર્યું નહીં. આમ તો છે ને વશરામ સુથારને મૂળજી ભક્ત પ્રત્યે ખૂબ પ્રેમ હતો. જો આજે વ્યક્તિના જીવનની અંદર એક પ્રેમની પરિભાષા છે ને બદલાતી જોવા મળે છે. સ્વાભાવિક રીતે એ જે સંબંધોની અંદર જે તિરાડો થાય છે ને એ પ્રેમના અભાવના લીધે. એ આપણે એ પ્રમાણે જે રીતે પ્રેમ સાથે જે નાતો બાંધવાનો છે ને એ બાંધી શકતા નથી. એટલે એ સંબંધોની અંદર પણ આપણને મીઠાશ નથી જોવા મળતી, કડવાશ જોવા મળે છે. પરંતુ આ વશરામ સુથારને તો મૂળજી ભક્ત પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એટલે પ્રસંગો ઊભા કરીને એમને પોતાના ઘેર બોલાવે અને ભાદરાના તે બધા બ્રાહ્મણોને પોતાને ત્યાં જમવા માટે નિમંત્રણ આપ્યું અને મૂળજી ભક્ત પણ જમવા માટે આવે છે. તો હવે જમી રહ્યા હતા ને પછી આમ પોતપોતાના પાત્રોમાંથી બધું અજીઠું એક તરફ છે ને ફેંકીને પાત્રો બધા સાફ કરતા હતા. એટલે મૂળજી ભક્ત પણ પોતાના પાત્રની અંદર જે વધેલો અવશેષ ભાગ હતો એ અજીઠું એ બધું પાણી જ્યાં નાખવાની જગ્યા હતી ત્યાં પોતે નાખવા ગયા અને જ્યાં એ ફેંક્યું ને ત્યાં તો એ અધ્ધરથી છે ને અદૃશ્ય થઈ ગયું. એટલે મૂળજી ભક્ત તો છે ને કોઈ ન સાંભળે ને એમ બોલ્યા કરે, આ તમે શું કર્યું? અને ત્યારે અંતરિક્ષમાંથી ઉત્તર મળ્યો કે તમારી પ્રસાદીથી અમો ભગવાનને પામીશું અને આ તમારો પ્રસાદ અમને મળવો બહુ દુર્લભ છે. તો જો આ એક ગુણાતીત એક સત્પુરુષની અહીંયા આપણને પ્રાધાનતા વિશેષતા જોવા મળે છે. અને મૂળજીને આ પ્રમાણે બધી એકલા વાત કરતા જોઈને છે ને બધી અંતરિક્ષમાંથી આવતો અવાજ સંભળાયો ને એટલે અન્ય બ્રાહ્મણો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે વશરામ ભક્તને આ બધી વાત કરી એટલે વશરામ ભક્તે તેમને કીધું કે જો તમે મૂળજીનો મહિમા નથી જાણતા, પણ દેવો એમની પ્રસાદી લેવા પધારે છે એટલે એ મોટા છે. હું પણ એટલે જ એમને વારંવાર બોલાવું છું. અને જેને વશરામભાઈના શબ્દોમાં વિશ્વાસ આવ્યો ને પછી તો એને મૂળજીની પણ મહત્તા સમજાઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણે જ્યારે લોજમાં આવીને નિવાસ કર્યો તો ત્યારથી વશરામભાઈ વગેરે બધા ભાદરાના ભક્તો હતા એ પોતે અવારનવાર એ શ્રીજી મહારાજને લાભ લેવા માટે એ પોતે લોજ ગામની અંદર આવતા અને ત્યાં રામાનંદ સ્વામી સાથે તે શ્રીજી મહારાજના દર્શનમાં પોતે હવે મગ્ન થઈ જતા હતા. એટલે સ્વાભાવિક રીતે તો આ મૂળજી ભક્તની તે ભક્તિને વશ થઈ ગઈને શ્રીજી મહારાજ પોતે એક સંવંત 1860ની અંદર પોતે ભાદરા પધારે છે અને એ વસંત પંચમીનો એ ઉત્સવ હતો. અને પાછો આ વશરામ ભક્તને શ્રીજી મહારાજનો મહિમાને એ મૂળજી ભક્તથી જ સમજાયો હતો. એટલે એ વખતે જ છે ને શ્રીજી મહારાજે આ વશરામ સુથારને ત્યાં ઉતાર્યો કર્યો. પણ એકવાર છે ને શ્રીજી મહારાજ બધાય સખાઓને લઈને છે ને નદીએ નાહવા પધાર્યા અને ત્યારે જળ વિહાર કરવા લાલજી સુથારની તે ચલાખો પાણી પર પાથર્યું અને નાવ બનાવીને પોતે બિરાજ્યા. તો એમાં છે ને મૂળજી શર્મા, વશરામ સુથાર, લાલજી સુથાર એ શ્રીજી મહારાજને બેસાડ્યા હતા અને અદ્ભુત એક લીલા કરી. કારણ કે નદીના પાણીમાં આ રીતે વિહાર કરીને છે ને શ્રીજી મહારાજે કિનારે આવ્યા પછી છે ને વસ્ત્ર બદલીને વણની નીચે બેઠા. એટલે શ્રીજી મહારાજ ડોસાભાઈ હતા ને વશરામભાઈ હતા ને દેવાભાઈ હતા એ બધા સંસ્કૃત શ્લોક ને બધા કીર્તનો બોલતા શીખવાડ્યું. હવે એ જ દિવસે છે ને સાંજે વશરામ સુથાર એ પોતાને છે ને ખેતર જરા વહેલા ગયા અને ત્યાં જ એમને એક રાફડામાંથી છે ને લાખો કીડીઓ એ ત્યાંથી નીકળેલી. એટલે એમના મનની અંદર ખાલી વિચાર જ આવ્યો કે ઓહો, આ બાપડા પ્રલયમાં જીવોને અત્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અને એમનું ધામ અહીંયા બિરાજમાન હોવા છતાં એમનો જોગ શી રીતે થાય અને એમનું કલ્યાણ પણ કેવી રીતે થાય.
હવે આ ખાલી વિચાર કર્યો અને વિચારમાં ને વિચારમાં એમણે આકાશ સામે મીટ માંડીને તો એ વૈકુંઠમાંથી અનંત વિમાનો એ વૈકુંઠના પાર્ષદો સાથે એ આવ્યા અને એ વિમાનોમાં કીડીઓને સર્વે ચતુર્ભુજ સ્વરૂપ ધારીને એ બેસી પણ ગઈ. અને વશરામભાઈને આ જોઈને તો બધા પછી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા અને ઘેર આવીને એમને શ્રીજી મહારાજને બધી વાત કરી. અને ત્યારે શ્રીજી મહારાજે એમને કીધું કે એમાં કંઈ નવાઈ નથી, અમારે તો કરોડો જીવોના કલ્યાણ કરવા છે ને એવો સંકલ્પ કરીને જ અમે અક્ષરધામમાંથી અહીંયા આવ્યા છીએ. અને તમારા આ ગામમાં છે ને અમારું અક્ષરધામ એ આ મૂળજી ભક્ત રૂપે પ્રગટ થયું છે, એટલે એના જેટલા સંકલ્પ કરશો ને એ બધા અમે પૂરા કરવાના છીએ. અને આજે તો તમે કીડીઓ માટે આવો સંકલ્પ કર્યો, પણ જો આખા બ્રહ્માંડના જીવો માટે જો એવો સંકલ્પ કર્યો હોત ને તો પણ એ આખા બ્રહ્માંડમાં જીવોનો પણ મોક્ષ થઈ જાત. જો આ શ્રીજી મહારાજની એક કરુણતા દયા ભાવના જોવા મળે છે. અને સર્વે અમારા ઉપાસક છે ને એટલે અમારા કોઈ દર્શન કરે પણ તમને ભાવે કરીને કોઈ જમાડે તમારી સેવા કરે ને તો અમે સાક્ષાત સ્વીકારીએ છીએ અને તમારા સૌના સંકલ્પ પ્રમાણે એમને સુખ પણ આપીએ છીએ. તો જો આવી રીતે શ્રીજી મહારાજે પોતે જે મનની અંદર હતું એ બધુંય તે એમને સમજાવે છે. સંવત 1864ની અંદર આસો સુદ ત્રીજનો દિવસ હવે બપોરે છે ને શ્રીજી મહારાજે ભાદરા ગામની અંદર પધારે છે. એટલે શ્રીજી મહારાજે દરેકને ઘેર એક દિવસ વારાફરતી જમવા માટે જવાનું નક્કી કરેલું. પણ પછી છે ને પોતે સવારે વશરામભાઈને પૂછે કે આજ અમારે જમવાને એ કેને ઘેર વારો છે. એટલે એને જેમ ત્યાં જમવાનું હોય ત્યાં જમવા પોતે પધારતા. એટલે બપોરે તો વશરામભાઈ, ડોસાભાઈ, રાજોભાઈ, રામોભાઈ, રત્નાભાઈ, મૂળજીભાઈ અને આ સુંદરજી બધાય સાથે લઈને ઉડ નદી હશે ને નાવા પધારે છે અને ઘણી બધી લીલાઓ પણ કરતા. અને એ જ વખતે વશરામ ભક્ત હતા તો પોતે છે ને પોતાના વાડીમાંથી કેટલાક કૂણા ચીબડા લઈને આવ્યા અને એ ધોઈને પોતે શ્રીજી મહારાજને જમાડ્યા. અને ભાદરાના શ્રીજી મહારાજ પોતે પધાર્યા ત્યારે મૂળજી ભક્તના તે એ જે અક્ષર સ્વરૂપ હતું ને એને ઓળખાવ્યાના અને પધાર્યા હોય ને એવી જ રીતે એ બધોય તે મૂળજી ભક્ત શર્માનો પણ એ મહિમા ત્યારે શ્રીજી મહારાજે કહ્યો હતો. હવે આમ તો એક દિવસ છે ને મૂળજી ભક્તને ત્યાં પણ જમવાનો વારો આવ્યો. એટલે એ દિવસે છે ને શ્રીજી મહારાજે સવારે જ વશરામભાઈને કીધું કે વશરામભાઈ આજ અમારે જમવાના કેને ઘેર વારા છે. ત્યારે વશરામ ભક્તે કીધું કે મહારાજ આજ તો મૂળજી ભક્તને ત્યાં જમવાનું છે તમારે. તે શ્રીજી મહારાજ કે ચાલો ચાલો આપણે મૂળજીને ત્યાં જઈએ. તે વશરામભાઈ કે મહારાજ હજુ તો ઘણી વાર છે ને રસોઈ પણ તૈયાર નથી, નહીં થઈ હોય. તે શ્રીજી મહારાજ કે જ્ઞાના જવું જ છે આપણે. તે કે પણ ભલે રસોઈની વાર લાગે પણ ત્યાં આપણે જઈને બેસીએ તો ખરી. મહારાજનો આવો આગ્રહ જોઈને પછી તો એ જાય છે. અને એમ તો વશરામભાઈ, પછી ડોસાભાઈ, માવજીભાઈ, રત્નાભાઈ આવા ઘણા બધા ભક્તો એ મૂળજી ભક્તને ત્યાં ઘરની અંદર પધારે છે. હવે મૂળજી ભક્ત તો પોતે ઘેર નહોતા પણ માતુશ્રી સાકરબા હતા એ શ્રીજી મહારાજને અન્ય હરિભક્તો માટે રસોઈ બનાવતા. એટલે શ્રીજી મહારાજ તો અહીંયા સાંગા માચી ઉપર વિરાજીને પોતે મૂળજી ભક્તનો અપરંપાર મહિમા કહ્યો. અને અંતે શ્રીજી મહારાજે કીધું કે મારા અંગભૂત આ મૂળજી ભક્તનો મહિમા જ્યારે તમને સમજાશે ને ત્યારે જ તમે મારો મહિમા સમજી શકશો. ત્યારે તો એ મંદ મન હસતા શ્રીજી મહારાજે કીધું કે હા, જ્યારે અક્ષરનો યથાર્થ મહિમા સમજાશે ને અને એ મહિમા સમજી એ રૂપ થવાશે ને ત્યારે જ અમારો મહિમા પણ તમને સમજી શકાશે. કારણ કે જેમ પૃથ્વીનું 10 ગણું જળ છે ને એમ કહીએ ને પણ પૃથ્વી તો એ જે કેવડી તો જાણ્યું ન હોય તો જળની મોટાઈ ન સમજાય. એમ જળથી તેજ, તેજથી વાયુ, વાયુથી આકાશ અને સર્વે ઉત્તરોત્તર એકબીજાથી છે ને 10 ગણા મોટા છે. એ આકાશથી પણ એ મહત્તત્વ છે ને મહત્તત્વથી પણ પ્રધાન પુરુષ છે અને એ બંનેથી અનંત ગણા પણ અક્ષર છે. માટે અક્ષરનો મહિમા સમજાય ને ત્યાર પછી જ અક્ષરથી પર એવા પુરુષોત્તમનો પણ મહિમા સમજાય છે. એટલે આપણે અક્ષર કહેતા કે એ ગુણાતીત સત્પુરુષનો એ મહિમા આપણે સમજવાનો છે. અને શ્રીજી મહારાજની પણ આ પરાવાણી હતી ને એ વશરામ ભક્તે તો હૃદયની અંદર એ દ્રઢ કરી નાખી. વશરામ ભક્તે કીધું કે મહારાજ આજ તમે આ મૂળજી ભક્તનો અપાર મહિમા અમને સમજાવ્યો પણ અમે આજ સુધી એમના ઘણા ચમત્કારિક ચરિત્રો પણ જોયા છે પરંતુ એમનો આવો મહિમા અમે સમજતા નહોતો. આજે તો અમારા ઉપર તમે બહુ મોટી દયા કરી
કારણ કે જો મૂળજી ભક્તનો આવો મહિમા નો સમજાઈ જાય ને તો આત્યંતિક કલ્યાણમાં કસર ઘણી રહી જાય. અને આ જ ખરેખર ભાગ્યશાળી છીએ કે સાક્ષાત પુરુષોત્તમ નારાયણે એ શ્રી મુખે એમના અનાદિ ધામરૂપ મૂળજી ભક્તનો મહિમા અમને એ સાંભળવા મળ્યો. અને આ પ્રસંગ પછી પણ એ વશરામ સુથાર એ શ્રીજી મહારાજને કહેલ અક્ષરનો મહિમા એ બધાને શબ્દશ કહેતા જતા સંવંત 1906ની અંદર સદગુરુ ગોપાલ સ્વામી અષાઢ એ ઉતરતા જુનાગઢ પોતે પધાર્યા. હવે એ વખતે જન્માષ્ટમીમાં સમયે તે એ ઉપર નિત્યાનંદ સ્વામી પણ આવ્યા હતા, એટલે એ સમયો તો દર વર્ષે અદ્ભુત થતો. હવે ભાદરાથી આ ડોસાભાઈ રત્નાભાઈ વશરામ સુથાર ને બધા મંડળ આવ્યું હતું, એટલે 9 મહિના પારણા કરીને બધા હરિભક્તો આમ વિખરાવા લાગ્યા ને ત્યારે ભાદરાના હરિભક્તોને એ ગોપાલ સ્વામી રોક્યા ને પછી તો ગોપાલ સ્વામીએ સભામાં ગુણાતીતાનંદ સ્વામીનો જે મહિમા હતો ને એ અપાર મહિમાની વાતો કરી. હવે આ સાંભળીને છે ને ભાદરાવાળા ડોસાભાઈએ કીધું કે મહારાજ જ્યારે ભાદરા પધાર્યા હતા ને ત્યારે સ્વામીનો મહિમા તેમને શ્રી મુખે કહ્યો હતો અને એ હજુ સત્સંગમાં પ્રસિદ્ધ થઈ નથી વાત. અને એ સાંભળી ગોપાલ સ્વામીએ કીધું કે મહારાજે સ્વામીનો જે મહિમા કહ્યો હોય ને તે વાત તમે સભામાં કરો. અને ગોપાલ સ્વામીની આજ્ઞાથી ડોસાભાઈ રત્નાભાઈ વશરામ સુથારે બધા એ પ્રસંગો હતા એ પોતે વિસ્તારથી કીધા. અને ગોપાલ સ્વામીએ પણ પ્રથમવાર સભાની અંદર એ ગુણાતીતાનંદ સ્વામીના જે અક્ષર બ્રહ્મપણાની છે ને બધાને ઓળખાણ કરાવેલી. અને મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરેલાય તે એ જે દાસ પંક્તિના સાધુ સ્વામી રામદાસજી, માધવદાસજી આ બધી વાતોનો પણ પ્રચાર કર્યો. અને ખરેખર ગોપાલ સ્વામીએ પણ એ આજ્ઞા કરી કે તમે વર્ષની અંદર એ 1 મહિનો જે શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે તમે સમાગમ કરવા માટે જજો. તો જો આવી રીતે એ સમાગમ કર્યો અને વશરામ ભક્તે પણ ગોપાલ સ્વામીને ત્યારે વાત કરી. અને ગોપાલ સ્વામીએ પણ એ શિવલાલ શેઠને પણ કહ્યું જ હતું ને કે તમે 1 મહિનો એ જો તમારે વ્યવહારનું અને મોક્ષનું કામ જો બંને કરવું હોય ને તો જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો એ સમાગમ કરવા માટે જજો. અને આ વશરામ ભક્ત હતા પોતે ભાદરાના એ પોતે જતા પણ હતા. 1868ની સાલની અંદર હવે શ્રીજી મહારાજે બધાને છે ને 69 કાળની આગાહી કરીને વિચરણ બધાય કરતા હતા. એટલે બધાય 100 ભક્તોને બધાય વધારાના ઢોર ને ઢાંખર હતું એ બધાય કાઢીને અનાજ સંગ્રહ કરવાની વાત કરતા હતા. એટલે એ જ રીતે આ ભાદરાના રૂડીબાઈને ત્યાં પધાર્યા હતા ને એમનો જ પુત્ર આ વશરામ એને પણ કહેલું કે તમારે દાણાનો વરો કેટલો છે? એટલે વશરામભાઈએ કીધું કે મહારાજ અમારા ઘરમાં 25 અને 30 મનુષ્ય છે ને એટલે 1 મહિનામાં 20 મણ દાણાનો વરો છે. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમારા ઘરમાં ઘરેલું હોય અથવા ઢોર પણ હોય ને એને વેચીને દાણા કરી લ્યો, કારણ કે 69 કાળ પડશે ને દાણા નહીં હોય અને ત્યારે કાચલી લઈને માગશો ને તોય નહીં મળે. તે વશરામભાઈ કે બહુ સારું મહારાજ, હું દાણા લઈ લઈશ. પરંતુ તેઓ આળસની અંદર રહ્યા અને આજકાલ કરતા કરતા સમય વીતી ગયો અને અનાજ કાંઈ ખરીદી શક્યા નહીં. અને શ્રીજી મહારાજની આગ્રહપૂર્વક પોતે કહેવા છતાંય તે વચન તો ન જ માન્યા. અને બીજા જ વર્ષે એ શ્રીજી મહારાજની આજ્ઞા જે હતી કે તમે ધન ને સંગ્રહ બધું કરી રાખજો, પરંતુ આમને કરેલું નહીં. એટલે 69 કાળ પડે છે અને વશરામ સુથારને ઘેર દાણા ખૂટ્યા ને વશરામભાઈએ વિચાર કર્યો કે આપણે મહારાજનું કહ્યું ન માન્યા ને, હવે ઘરેણા વેચીને દાણા લઈએ. તેમ વિચારીને દાણા તો લીધા એટલે ઘરેણું બધું વેચાઈ ગયું. હવે પછી તો વશરામ સુથારને માવજીભાઈ સાથે લઈને ગરડે ગયા. તે શ્રીજી મહારાજે કીધું વશરામ ભક્ત કેમ આવ્યા છો? તે વશરામભાઈ કે મહારાજ આ 69 કાળ પડ્યો છે ને તો હવે અમારે શું કરવું? તે શ્રીજી મહારાજ કે મેં તમને કીધું નહોતું કે ઘરેણા વેચીને ઢોર ઢાખર વેચીને દાણા લઈ લેજો, પણ અમારું વચન કેમ માન્યા નહીં? તે વશરામભાઈ કે મેં જાણ્યું કે પ્રગટ ભગવાન વિરાજે છે ને કાળ પડશે, તો એમ જાણીને ન માન્યું એટલે દુઃખ આવ્યું. તે શ્રીજી મહારાજ કે હવે જો અહીંથી ભાદરે જાઓ અને ત્યાંથી એ જોડીએ જાઓ ને તમારે બળદ કેટલા છે? પ્રશ્ન પણ મહારાજ એને પૂછે. તો વશરામભાઈ કે બળદ તો 4 છે ને બહુ સારા પણ છે. તે શ્રીજી મહારાજ કે તો ત્યારે છે ને જોડિયા જઈને એ ભાંડા કરજો અને બળદને વાસ્તે એ ભાદરામાં જે શેરડી છે એ બધી ખોદી લાવજો અને બળદને ખવડાવજો ને ભાંડા કરજો અને ભાડા સ્વાભાવિક રીતે એમનું ગુજરાન એમાં તમારું થશે.
આ મહારાજે એ આજ્ઞા કરી અને શ્રીજી મહારાજને પગે લાગીને પોતે નીકળી જાય છે. ત્રીજે જ દિવસે ભાદરે પહોંચ્યા અને પછી તો ઘર વખરી લઈને સહકુટુંબ એ જોડીએ ગયા અને 4 બળદ હતા, રોજ ભાડા કરે. એટલે રોજ 25 કોરીના દોકડા આવે અને એમ વરસ આખું ભાડા કરીને એ સર્વે કુટુંબનું ગુજરાન કરીને એ કાળ પછી ઉતરે છે ને પછી શાંતિ થાય છે. પણ કહેવાનું શું છે? વચનમાં વિશ્વાસ રાખવાનો છે. ભગવાન અને સંત એ આપણા સારા માટે જ તેઓ એ કહેતા હોય છે, પણ જો એમના વચનમાં જો વિશ્વાસ નહીં હોય ને તો એ રીતે આપણને પ્રતીતિ આવશે નહીં. એટલે ખરેખર આ ભાદરાના વશરામ ભક્તએ એ શ્રીજી મહારાજને પણ ઓળખ્યા, ગુણાતીતાનંદ સ્વામીનો પણ મહિમા એમને વિશેષ શ્રીજી મહારાજે કહ્યો હતો. તો આવો મહિમા આપણે પણ રાખવાનો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.